ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટના કારણે વિરોધ પ્રદર્શન કરાયું। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની બચતના લીધે દર્દીઓ તથા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી, જેને લઈને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોસ્ટરો લાગ્યા છે, જેમાં ધોરાજીનો વિકાસ ગાંડો થયો, સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ઘટ, ધોરાજી સિવિલ હોસ્પિટલ બની ગતિશીલ ગુજરાતનું ઉદાહરણ। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ઘટના કારણે આ છે ગતિશીલ ગુજરાત। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવથી દર્દીઓ હેરાન પરેશાન જેવા પોસ્ટરોના લખાણ કરીને વિરોધ પ્રદર્શન કરાયો। મારું નામ દિલાવર બધું કુરેશી। આજ રોજ અમે ધોરાજી સરકારી હોસ્પિટલે ભેગા થયા છીએ। પોસ્ટર લગાડી અહીંયા ડોક્ટરની માંગ કરી છે। એની પહેલા બી અમે કેટલા કર્યું છે, માંગ કરીએ છીએ, પણ તે છતાં કોઈ જાણતા નથી। આજ પાછા અમે કરી છીએ। તે છતાં લાખોના સાધન છે, હરેક ઓર્થોપેડિક સાધન છે, પણ કોઈ ડોક્ટર જ નથી। ભવિષ્યમાં શું કરશો? બસ આજ આંદોલન જ ચાલુ છે અમારા। મારું નામ સલીમ મુગલ। આજરોજ ધોરાજી શહેર સરકારી હોસ્પિટલ ખાતે શહેરના સામાજિક કાર્યકરો દ્વારા મળી અનેક પોસ્ટર કેમ્પેન ચલાવવામાં આવેલ છે, જેની અમારી માંગણી અને એવી છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં આશરે 10 જગ્યાઓમાંથી 3 જેટલા ડોક્ટર હાજર છે અને 7 જેટલા ડોક્ટરોની ઘટ છે। એક તરફ વિશ્વ આખામાં કોરોના મહામારી ફરીવાર ઉથલો મારી રહી છે। શિયાળાની ઋતુની અંદર ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગચાળા ફાટી નીકળ્યા છે, ત્યારે તંત્ર દ્વારા મસ્ત મોટા દાવા, સબ સલામત હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પણ અહીંની પરિસ્થિતિ, વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે। એટલે પોસ્ટર લગાડી તંત્ર, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને દંડેરવાનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યું છે। પોસ્ટર એ લગાવે છે કે ધોરાજીનો વિકાસ ગાંડો થયો, ધોરાજીને ગતિશીલ ગુજરાતનું આ ધોરાજી હોસ્પિટલનું ઉત્તમ ઉદાહરણ જેવા અનેક સૂત્રો સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। મારું નામ લખન ચૌહાણ। આજરોજ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જે ડોક્ટરોની ઘટ છે એ ઘટ બાબતે અમે પોસ્ટર ચોંટાડીને સરકારશ્રીનો વિરોધ કરી રહ્યા છીએ। અને વિરોધ એવો છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટરોની ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે, અને જે સરકાર સલામતીના દાવા કરી રહી છે અને ત્યારે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે। આજે અમારો કાર્યક્રમ એવો હતો કે પોસ્ટર ચોંટાડીને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો, અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે જે ડોક્ટરોની ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે। જો આવું નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને સરકાર સુધી પહોંચાડીને તાત્કાલિક ભરતી કરે એવી માંગ કરીશું।